તો મિત્રો જો તમે પણ આ એ જ ઓફિસ છે જે મિત્રો યશપાલસિંહ ઝાલા સાહેબને માર્યા હતા મિત્રો, એટલા બધા માર્યા અને એનો હાથ પગ ભાંગી નાખ્યા અને પાછળના ભાગમાં પણ ફ્રેક્ચર આવ્યું છે મિત્રો, અને પૂરી તરહથી ઈજા બહુ એટલે ગંભીર છે અને એના ન્યાય માટે અત્યારે બધા લોકો જો રસ્તા પર ઉતરી ગયા છે. અને એ જ ઓફિસ છે મિત્રો જે લોકો અત્યારે ભાંગતોડ કરી રહ્યા છે, ખોટી સીડો પોસાડી છે, બારી બારણા બધી તોડી રહ્યા છે. ઓફિસના મિત્રો ભાંગી તોડી અને આવ બરબાદ કરી નાખી છે, કારણ કે તે જગ્યાએ યશપાલસિંહ ઝાલા સાહેબ જે આપણે આર્મીમેન છે તેને મારવામાં આવ્યા હતા અને ઓફિસની આ જે ઓફિસ તમે જોઈએ ને એ ઓફિસની અંદર એને પૂરવામાં આવ્યા હતા. અને બધા લોકો અત્યારે જુઓ કેટલા બધા લોકો રસ્તા પર આવી ગયા છે, બધું બંધ કરી દે, રસ્તા બધા બંધ અને ઓફિસને ભાંગી તોડી મિત્રો ભૂકા કાઢી નાખ્યા છે. અને બધા લોકો હવે આ યશપાલસિંહ ઝાલા સાહેબને સપોર્ટ કરી રહ્યા છે, કારણ કે મિત્રો સપોર્ટ કરવો જ પડે, કારણ કે આપણા દેશના આર્મી જવાન છે ને આપણે દેશના આર્મી જવાન માટે આપણે કાંઈ ન કરી કાંઈ નહીં, પણ એ ખાચો એનો ન્યાય એનો જે આપણે જોઈ છે એનો ન્યાય, કારણ કે આ જે ગેરવર્તન પોલીસ કર્મચારીઓ કર્યું તેના માટે ન્યાય માટે બધા લોકોને જવાનું છે અને બધા લોકો મેદાનમાં ઉતર્યા છે. અને ખરેખર બધા લોકો એવું કહી રહ્યા છે અને માજી સૈનિકો પણ એવું કહી રહ્યા છે કે જો તમે આનો ન્યાય નહીં આપો આજો યશપાલસિંહ ઝાલા સાહેબનો, તો અમે અમારા પરિવાર સાથે આ રસ્તા પર બધા લોકો આવીને બેસી જશું. અને મિત્રો બધા લોકો અત્યારે બહુ ગુસ્સે ભરાણા છે. 14 તારીખે મિત્રો આનો ન્યાય આપવો જ પડશે અને સાચો ન્યાય આપવો પડશે. યશપાલસિંહ ઝાલા સાહેબને નિર્દોષ સાબિત કરવા જ પડશે, કારણ કે કરણી સેના પણ આવી છે અને સાથે આવા કેટલાક આર્મીના જવાનો પણ આવ્યા છે અને સાથે અન્ય કાર્યકર્તા બધા લોકો પણ આવ્યા છે. અને આવવા જ જોઈએ મિત્રો, આખા ગુજરાતના જેટલા પણ લોકો બને બધા લોકોને 14 તારીખે જવાનું છે હિંમતનગરની અંદર. તો બધા લોકો મિત્રો જઈ અને સપોર્ટ કર્યો યશપાલસિંહ ઝાલા સાહેબનો. બીજો પણ વિડીયો આપણી ચેનલની અંદર આવી છે, જોઈ લેજો. તેઓ ખુદ કહી રહ્યા છે કે મને હવે આનો ન્યાય આપવો જોઈએ, હું સાબિત કરી બતાવજો મને કે હું નિર્દોષ છું, તમે બધા મારા સપોર્ટમાં આવજો. કારણ કે મિત્રો એ જે ગાડી હતી કાળા કાચની તે પણ એક પોલીસમાં એને કોઈ પણ એને સગા સંબંધી એના માસા હતા તેની ગાડી હતી, તે પણ એ પોલીસ સ્ટાફમાં હતા અને ગાડી એની હતી. અને યશપાલસિંહ ઝાલા સાહેબ ત્યાંથી લઈને નીકળ્યા હતા અને એ ગાડી એ પોલીસ કર્મચારીની હતી, એટલે કે જે સ્ટાફના માણસો માર્યા હતા એ સ્ટાફના માણસોની એ ગાડી હતી. અને યશપાલસિંહ ઝાલા સાહેબની ગાડી લઈને જતા હતા અને માર્યા હતા. એને આઈ કાર્ડ માંગ્યું તો મિત્રો આઈ કાર્ડ એને ઘરે લોકરમાં હતું, એટલે કે ઘરે એની પાસે પડ્યું હતું. જે આર્મીનું લોકર અને જે આર્મીનું જે આઈ કાર્ડ હતું તેને સાથે નહોતું, ઘરેથી મંગાવતા હતા, બતાવતા હતા, તો એમાં બગડાહટી બોલી ગઈ છે આ ઓફિસની અંદર. તો ઓફિસને ભાંગતોડી નાખી છે મિત્રો. કમેન્ટ બોક્સની અંદર બતાવજો કે તમે કોને સપોર્ટ કરી રહ્યા મિત્રો. ચેનલની અંદર તમે કોઈ શેર કરી દેજો, કારણ કે કોઈ લાઇક કરો કે ન કરો, સબસ્ક્રાઈબ કરો પણ ન કરો એ તમારી મરજી મિત્રો, પણ વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં.